કોલ્ડપ્લે કોન્સર્ટના રસિકો માટે હવે રેલવેએ પણ અલગથી તૈયારી કરી છે. અમદાવાદ મુંબઈ વચ્ચે 6 અને અમદાવાદ દિલ્હી વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ તરફ એરફેરના ભાડામાં પણ તોતિંગ વધારો જોવા મળ્યો. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, પુણે અને હૈદરાબાદથી અમદાવાદ આવવા માટે વન વે એરફેર ₹20,000થી વધારે છે. અને આ સાથે જ આજે અનેક સેલિબ્રિટી પણ ચાર્ટર ફ્લાઇટ મારફતે અમદાવાદ આવશે. કોલ્ડપ્લેના કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોને રાત્રે પણ ટ્રાન્સપોર્ટેશન મળી રહે તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે 12:30 વાગ્યા સુધી મેટ્રો દોડાવાશે. દર 8 મિનિટે મેટ્રો મળી રહેશે અને આ માટે વધારાની 18 ટ્રેન પણ મૂકવામાં આવશે. પ્રેક્ષકોના ધસારાને ધ્યાનમાં રાખી અને જરૂરિયાત મુજબ ટ્રેનો દોડાવવામાં આવશે. એક સાથે ધસારો થતા રોકવા માટે મોટેરા સ્ટેડિયમ ખાતે ટિકિટ બુકિંગના 12 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. સાબરમતી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, કાલુપુર સ્ટેશન પર પણ બુકિંગ થશે. પ્રેક્ષકો એડવાન્સમાં ટિકિટ પણ ખરીદી શકે છે. તો કોન્સર્ટ પૂરો થાય ત્યાં સુધી PRTSની 14 બસ પણ દોડાવવામાં આવશે.